મહેનત બોલે ત્યારે તાળીઓ પાડી તમારો કન્ઝર્વેટિવ બોર્ડ છે જરા અવાજ કરો બધા એમ કહું પહેલેથી નક્કી કરી લીધું એટલે બહુ બરાબર ન પાડવા પણ બધું નક્કી કરીને જાય બહુ મજા આવે ના તારા ભાષો એ તો ત્યારે સ્ટુડન્ટ ડે તારા બસ તું ત્યારે અહીંયા ભણતા એટલે કેમ્બ્રિજ હતા ના પેરિસમાં હતા પછી લડાઈ થઈ હતી લંડનમાં આવ્યા અને કેમ્બ્રિજમાં આવ્યા અને એનામાં અમુક એવા વિચારો હશે બહુ ભોગ આપતો અને બધાને ગ્રુપને સાથે કરતા કારણ કે ગ્રુપને સાથે કરવું એ બી મુશ્કેલ છે બધાને મનાવવા એમાં મને તો મનાવવો મુશ્કેલ નહોતો મેનીને મનાવવો મુશ્કેલ નહોતો પંડ્યાને મનાવવો મુશ્કેલ નહોતો આપણે તો એ વાતમાં સામેલ હતા અને પછી અમે બધાની ગ્રુપ થાય મળીએ કરીએ સવારથી સાંજ સુધી એ સબ્જેક્ટ હોય અમારા જ્યાં ત્યાં જાય બધા કોડ છોકરાઓ અમને ઓળખે એટલે પછી આ તમે એટલે આ તો બધું કેમ્બ્રિજમાં થયું ને છેલ્લે સુધી એટલે બધું બે બહાર એટલો તો તમે લિંકન ફિલ્ડમાં કર્યું લંડન એટલું કેમ્બ્રિજમાં રહી અને પછી લંડન એક્ઝામ દેવા જઈ બધું સ્ટડીંગ ત્યાં જ કરો કેમ્બ્રિજમાં સ્ટડીંગ હતું મારો એક ટ્યુટર હતો ને મને એવું બધું શીખવાડી દેતો હતો કે બુક નહોતી અને બહાર એટલું તો એટલા માટે કરવાનું આપણે કેમ્બ્રિજમાં 2-3 વર્ષ રહીએ છીએ તો કંઈ બાપાને લખવું જોઈએ તો બહાર એટલો કરું એટલે બહાર એટલો આજે આ બધી સિક્રેટ બહાર અને બહાર એટલો કરવું બહુ ઈઝી હતું એના 4 પેપર હતા એમાં 2 વર્ગ હતા 2 સ્ટેજીસ એક ફર્સ્ટ પાર્ટ ને સેકન્ડ પાર્ટ ફર્સ્ટ પાર્ટમાં 4 પેપર which you can take singly એક પેપર તમે લઈ શકો અને એમાં ફેલ થાવ તો ભણી દેવાની કલકમની એક્ઝામ આજે આપણે મોડ્યુલર એક્ઝામ કરીએ એવી થઈ ને હા એક પેપર લઈ શકો એટલે હા એટલે અને એ પ્રમાણે લઈ ગઈ પેપર હવે એક જ સબ્જેક્ટમાં સ્ટડી કર્યો હોય અને બીજા સબ્જેક્ટમાં થોડોક સ્ટડી કર્યો હોય તો બંને લીડિંગ પેપર ભલે એમાં ફેલ થાય ડઝન્ટ મેટર એકનો પાસ થઈ પછી બીજો પેપર કરી ત્રીજો પેપર કરી ચોથો પેપર કરી 4 પેપર કર્યા પછી સેકન્ડ પાર્ટ કર્યો એમાં બધા સાથે દેવાનું પાસ થઈ ગયા તમે કેટલા જણ એટલે પંડ્યા ને પંડ્યા આવી ગયા હતા પંડ્યા શું કહી એ જ થઈ જાય ઈ થઈ મીનમાં તમે હતા ઈઝીમાં કે બીજે હતા તો તમે લિંકનમાં નહોતા તો તમે ગ્રેસમાં હતા તો કેમ મને એમ જ છે કે તમે લિંકન બધી યાદી પ્રમાણે તમારું ને લિંકન ગ્રેસમાં હતો કોઈ વાર ગ્રેસમાં તો એક જ વખત જો તો છેલ્લી વખતે ત્યારે મને ગોળ કર્યો ત્યારે આખા હાથ ભણી કાંઈ ન કરતા મેઇનની એક ગ્રેસમાં હતા કે એ લિંકન હતા જયારે હું બીકોમ કર્યું ને ત્યારે અમે રિઝલ્ટ જોવા ગયા મારું લિસ્ટનું પાસનું હમણાં મારું નામ સારું એમને તો પાછું નહીં જતો કેન્યા બાપાનું નામ બગડ્યું પછી મને ક્લિક તો મને બી જોઈ તો હું જોઈ તો આવ્યો પણ મેં આખું
રિઝલ્ટ ખોટું હોય છે. મેં પાસનું એટલું જ જોયું હતું. પછી ઓનર્સમાં જુઓ ને તો ઓનર્સમાં મારું નામ હતું સેકન્ડ લોએસ્ટ, સેકન્ડ ડિગ્રી લોએસ્ટ. એટલે 3 વર્ગ હતા: ફર્સ્ટ ક્લાસ, અપર સેકન્ડ ક્લાસ, લોઅર સેકન્ડ ક્લાસ. લોઅર સેકન્ડ ક્લાસમાં મારું નામ હતું. પાસમાં તો પછી મારું નામ નહોતું, કારણ કે લોઅર સેકન્ડ ક્લાસમાં ધોરણ પાસ થઈ ગયો. મજા કરી છે. તો તમે પેલા ભણવા ગયા પેલા એટલે તમે જ નક્કી કર્યું હતું કે અમારે ભણવું છે? મેં નક્કી કર્યું હતું. બાપાનો સાથ હતો. આપણે ત્યાં એક રાવજીભાઈ પટેલ કરીને હતા. એનો દીકરાનો દોસ્ત હતો. મારા માટે કાગળ લખી દે. અને તે વખતે આપણે બધા બ્રિટિશ રાજમાં હતા. અને નાયરોબીથી મુંબઈથી લંડન આવું, સિગ્નલમાં આવવાનું થાય. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની અંદર બધું એલિમેન્ટ કરી દીધું. બહુ સહેલું છે. પાસપોર્ટ મળી જાય કરતા જ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આપણું બધું પત્ર વ્યવહાર કરીને જગ્યા મેળવી દે. મને જગ્યા ખબર નહીં, કિંગ્સ કોલેજમાં ક્યાંક મળી. પછી મેં ત્યાં બીજા મારા ફ્રેન્ડ હતા જે મને સામે મળ્યા. પેલા ગયેલા અહીંયા. એમાં રમેશ ગૌતમા હતા, સતીશ ગૌતમા હતા, પણ વધારે રમેશ ગૌતમા હતા. એક મુકુંદ વ્યાસ કરીને હતો. એ લોકો LSE-માં હતા. જગ્યા મળી જાય તારે ટ્રાન્સફર. કેન્યાના તો થોડાક જ હશે. કેન્યાના અમે 4 ગૌતમા હતો એ રમેશ ગૌતમ. પછી મુકુંદ વ્યાસ કરીને હતા. મુકુંદ વ્યાસ પંડ્યા એ લોકો અમારા ત્યાં હતા. પછી હું એની પાસે ગઈ ત્યાં. એને પ્રિવિયસ આમનો પ્રદર્શનો હતો. MP કયો તો ગૌતમા એ આમાં શું થાય? ઓ ઈ એનો ભાઈ થાય છે. MP કયો તો નહીં, કૃષ્ણ એ શું થાય ગૌતમા? ભાઈ થાય. એમ કે કૃષ્ણ હતો. MP પાંચો પીછું પણ હવે એને ત્યાં તો મજા ના આવી. પછી બીજી વાત પાછું ઇલેક્શન બહુ દબાણ કહેવાનું માનતું.